સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગૃહમંત્રી અમિત શાહે પહેલગામ હુમલાના સ્થળની મુલાકાત લીધી, ઘાયલોને મળ્યા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના સ્થળની મુલાકાત લીધી, જ્યાં 26 નિર્દોષ પ્રવાસીઓના મોત થયા હતા। શાહે બેસરાન મેદાનમાં જઈને ઘટના સ્થળે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી। તેમણે જણાવ્યું કે ભારત આતંક સામે ઝૂકશે નહીં, આ ક્રૂર આતંકવાદી હુમલાના ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં। અમિત શાહે અનંતનાગની સરકારી હોસ્પિટલમાં હુમલામાં ઘાયલ થયેલા લોકોને મળીને તેમની તબિયત વિશે માહિતી મેળવી। તેમણે ઘાયલોના પરિવારજનોને આશ્વાસન આપ્યું કે સરકાર તેમના સાથે છે અને તમામ જરૂરી મદદ પૂરી પાડશે। આ મુલાકાત દરમિયાન લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા પણ હાજર રહ્યા। આ હુમલા પછી ભારત સરકારે પાકિસ્તાન સાથેના સંબંધોમાં કડક પગલાં લીધા છે। ઇન્ડસ વોટર ટ્રીટીને સસ્પેન્ડ કરી, મુખ્ય જમીન સરહદ બંધ કરી અને પાકિસ્તાનના રાજદૂતને પાછા બોલાવ્યા છે। આ પગલાઓ આતંકવાદ સામે ભારતની કઠોર નીતિ દર્શાવે છે। આ ઘટનાએ સમગ્ર દેશમાં શોક અને ગુસ્સો ફેલાવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને જણાવ્યું કે આ હુમલો માનવતા સામેનો હુમલો છે અને ભારત તેના જવાબદારોને ક્યારેય માફ નહીં કરે। આ સાથે સુરક્ષા એજન્સીઓએ સમગ્ર કાશ્મીર વિસ્તારમાં સઘન તપાસ અને ચેકિંગ શરૂ કર્યું છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।